હવે આપણે જોઈશું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અને પોટેન્શિયલ ડિફરન્સ. આના વિશે આપણે માહિતી મેળવવાની છે. હવે વિદ્યુત સ્થિતિમાન એ શું છે? તો સૌપ્રથમ તો આપણે જે વિદ્યુત પ્રવાહ વિશે ભણ્યા છે ત્યારે વિદ્યુત પ્રવાહ એટલે આપણે પ્રવાહ એટલે શું કીધું હતું? ત્યારે આપણે નદીનો પ્રવાહ, નદીમાં જે પાણીનો પ્રવાહ હોય એનું ઉદાહરણ લીધું હતું. ત્યારે આપણે સમજ્યા હતા કે પાણીનો પ્રવાહ એટલે બીજું કંઈ નહીં, નદીમાં જે પાણીનો જથ્થો રહેલો છે, પાણીના જથ્થાનું જે વહન થાય છે એને આપણે પાણીનો પ્રવાહ, વોટર કરંટ કહીએ છીએ. એ જ રીતે આપણે એના પરથી વિદ્યુત પ્રવાહ પણ સમજ્યા હતા કે વિદ્યુત પ્રવાહ એટલે બીજું કંઈ નહીં, જે વિદ્યુત ભાર રહેલો હોય છે વાહકમાં, એ વિદ્યુત ભારનું વહન થતું હોય, બરાબર, વિદ્યુત ભારના જથ્થાનું વહન થતું હોય કોઈ એક આડછેદમાંથી, તો તેને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આપણે વિદ્યુત પ્રવાહને કહી શકાય કે વ્યાખ્યાયિત કર્યો હતો. પણ આપણે મનમાં એ પ્રશ્ન થાય છે કે અહીંયા આ વિદ્યુત ભારનું વહન કઈ રીતે થાય છે, શા માટે થાય છે, બરાબર? એના માટે પણ તમે જોયું તો આપણે આગળના જે વિડીયોમાં જે વિદ્યુત પ્રવાહ વિશે વાત કરી હતી તેમાં આપણે ઉદાહરણ લીધું હતું કે તમે ધાતુનો કોઈ આડછેદ લો અને ધાતુના આડછેદમાં જે મુક્ત ઇલેક્ટ્રોન હોય એ એમ જ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. એટલે કે એની એક ચોક્કસ ગતિ હોતી નથી કે જેના લીધે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ તમને મળતો નથી. વિદ્યુત પ્રવાહ શૂન્ય મળે છે કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન કેટલાક જમણી બાજુ જતા હોય તો એટલા જ ઇલેક્ટ્રોન ડાબી બાજુ જતા હોય, બરાબર? તો એ રીતે બંનેની આપણે કહી શકાય કે અસર છે, અસર શૂન્ય થઈ જશે, એટલે કે વિદ્યુત પ્રવાહ ત્યાં મળશે નહીં. અને ત્યાં જ આપણે બાજુમાં બીજી એક આકૃતિ દ્વારા સમજ્યા હતા કે આ જ આડછેદમાં જો આપણે બેટરીને એની સાથે કનેક્ટ કરીએ તો શું થશે કે જે ઇલેક્ટ્રોન છે બેટરીના પોઝિટિવ છેડા તરફ, એટલે કે ધન ધ્રુવ તરફ આકર્ષિત થશે. એટલે બધા જ ઇલેક્ટ્રોન બેટરીના ધન છેડા તરફ આકર્ષિત થશે અને ઇલેક્ટ્રોનની ગતિ એક ચોક્કસ દિશામાં તમને જોવા મળશે, એટલે કે જેનાથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હતું. તો આપણે કહી શકાય કે જે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, અથવા તો કહી શકાય કે વિદ્યુત ભારની જે ગતિ છે, વિદ્યુત ભારનું જે વહન થાય છે એ વિદ્યુત સ્થિતિમાન અથવા તો એના તફાવતને લીધે જોવા મળે છે. આવું જે વિદ્યુત સ્થિતિમાનની આપણે વાત કરીએ છીએ તો વિદ્યુત સ્થિતિમાન વિશે પણ આપણે આવું જે પાણીનો જે પ્રવાહ છે, પાણીના પ્રવાહનું જ ઉદાહરણ લઈશું. એ ઉદાહરણ માટે આપણે જોઈએ કે આપણે બે પાત્ર લેવાના છે, પાત્ર એ અને પાત્ર બી. તો સૌપ્રથમ આપણે એની રચના જોઈએ કે કઈ રીતે આપણે પાત્ર એ અને પાત્ર બી ની ગોઠવણી કરીશું. તો અહીંયા જોઈ શકાય છે કે આપણે બે પાત્ર લઈશું, પાત્ર એ અને પાત્ર બી. અને આપણે પાત્ર એ કહીએ અને એવું જ એના જેવું જ એક પાત્ર બી લઈશું. અને આપણે પાત્ર બી કહીએ, બરાબર? હવે આ બંને પાત્રને એક નળી મારફતે આપણે જોડવાના છે. બંને પાત્રની વચ્ચે એક નળી આપણે જોડી દેશું, બરાબર? અને બંને પાત્રમાં આપણે પાણી ભરવાનું છે, એટલે કે પાત્ર એમાં આપણે પાણી છે એ થોડું વધારે લેશું અને પાત્ર બી માં પાણી ઓછું લેશું. તો એમાં પાણી છે એને બતાવી દઈએ કે પાત્ર એમાં આપણે વધારે પાણી ભરીએ છીએ. અને પાત્ર બી માં પાણી છે એ પાત્ર એ કરતા આપણે ઓછું લઈએ છીએ, બરાબર? હવે અહીંયા શું થશે કે જ્યારે પાત્ર એમાં પાણી વધારે હોય છે અને પાત્ર બી માં ઓછું પાણી ભરેલું હોય છે ત્યારે પાત્ર એમાં પાણી વધારે હોવાથી પાણીનું દબાણ છે એ વધારે હશે અને એ દબાણને લીધે બંને વચ્ચે જે નળી કનેક્ટ કરેલી છે, જે નળી આપણે જોડેલી છે, એ નળીમાં પણ તમને પાણીનો પ્રવાહ છે એ પાત્ર એ થી પાત્ર બી તરફ જતો જોવા મળશે. એટલે કે જ્યાં સુધી પાત્ર બી છે પાત્ર એ જેટલું જ પાણીથી નહીં ભરાઈ જાય ત્યાં સુધી એ તરફથી બી તરફ પાણીનો પ્રવાહ છે એ નળીમાંથી અવિરત ચાલુ રહેશે, બરાબર? તો આવું શા માટે થાય છે? કારણ કે પાત્ર એમાં પાણી વધારે છે એટલે પાત્ર એનું દબાણ વધારે છે, પાત્ર એમાં જે પાણી ભરેલું છે એનું દબાણ વધારે છે અને એ દબાણના લીધે જ પાત્ર બી માં આપણે કહી શકીએ કે પાણી છે એ પાણીનું વહન નળી મારફતે તમને જોવા મળે છે, બરાબર? તો અહીંયા જે રચના લીધેલી છે એના વિશે આપણે વાત કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાત્ર એમાં પાત્ર બી કરતા વધુ માત્રામાં પાણી ભરેલું છે અને બંને પાત્રોને નળી મારફતે
એકબીજા સાથે જોડેલ છે, બરાબર? કે આ રીતે આપણે આકૃતિમાં રચના કરેલી છે. હવે આના લીધે શું જોવા મળે છે એના વિશે વાત કરીએ તો કહી શકાય કે અહીં પાત્ર એમાં પાણીનું દબાણ વધુ હોવાથી પાણીનું વહન નળી મારફતે ઓછું દબાણ ધરાવતા પાત્ર બીમાં પાત્ર બી તરફ થાય છે. એટલે કે પાત્ર એમાં દબાણ વધારે છે એટલે પાણીનું વહન જે ઓછું દબાણ ધરાવતું પાત્ર બી છે કે જેમાં પાણી ઓછું છે એના તરફ પાણીનું વહન નળી મારફતે તમને જોવા મળશે, બરાબર? તો આવું આપણે ઉદાહરણ શા માટે લીધું? તો આપણે એવું સમજતા હતા કે વિદ્યુત સ્થિતિમાન, તો એના માટે આપણે કીધું હતું કે વિદ્યુત ભારનું વહન શા માટે થાય છે? તો વિદ્યુત ભારનું વહન પણ કંઈક આવી રીતે જ થાય છે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન વધારે હશે ત્યાંથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ વિદ્યુત ભારનું વહન તમને જોવા મળે છે. કે જેના માટે આપણે ઉદાહરણ સમજ્યા કે પાણી એક પાત્રમાં વધારે હતું, એ પાત્રમાં વધારે હતું અને બી પાત્રમાં ઓછું હતું, તો વધારે પાત્રમાં એ પાત્રમાં જે પાણી વધારે હતું ત્યાં તેનું દબાણ પણ વધારે હશે અને વધારે દબાણ હોવાથી બી પાત્ર તરફ પાણીનો પ્રવાહ આવશે અને નળી મારફતે પાણીનો પ્રવાહ છે બીમાં તમને જોવા મળશે, બરાબર? આવું જ ઉદાહરણ તમે ઘરે પણ લઈ શકો છો. ઘરે ઘણી વખત તમે જોયું હશે કે જ્યારે આપણે પાણીની ટાંકી હોય એ પાણીની ટાંકી આપણે સપોઝ કે ટેરેસ પર અગાસી પર રાખીએ છીએ, બરાબર? અને એમાં પાણી ભરેલું હોય તો પાણીનું આપણે કહી શકાય કે નીચે આપણે રૂમમાં અથવા તો બાથરૂમમાં જ્યારે આપણે નાહવા જઈએ ત્યારે પાણીની ડોલ ભરવી હોય તો નળ ચાલુ કરો એટલે સરળતાથી પાણી ઉપર ટાંકીમાંથી તમારી ડોલમાં આવશે. તો આવું શા માટે થાય છે? કારણ કે આપણે કહી શકીએ કે જે પાણીની ટાંકી છે એ પાણીની ટાંકી તમારી ટેરેસ પર તમારી અગાસી પર રહેલી છે, એટલે કે ઊંચાઈ પર રહેલી છે, એટલે કે ત્યાં એની કહી શકાય કે જે સ્થિતિ ઉર્જા છે ત્યાં એમાંના ઉર્જા જે વધારે પ્રમાણમાં સંગ્રહાયેલી હશે એટલે સરળતાથી જ્યારે તમારે એને નીચે લેવું હશે ત્યારે એને ખાલી એક ચોક્કસ માર્ગ તમે આપી દેશો તો પણ એ સરળતાથી નીચે આવી જશે. એટલે આના પરથી આપણે તો એક જ વસ્તુ સમજવાની છે કે હંમેશા આવી કોઈ પણ વસ્તુનું વહન છે એ વધારે ઊંચાઈથી અથવા તો વધારે દબાણથી ઓછા દબાણ તરફ અથવા તો વધારે ઊંચાઈથી ઓછી ઊંચાઈ તરફ તમને જોવા મળે છે. એવું જ બીજું ઉદાહરણ તમને કહું તો નદીનો પ્રવાહ. હવે નદીનો જે પ્રવાહ છે નદીનો પ્રવાહ સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો નદીઓ છે એ પહાડ પરથી ઉપરથી નીચે તરફ આવતી હોય છે, તો એમાં પણ એ જ જોવા મળે છે ને કે ઊંચાઈ પર નદીમાં જે કહી શકાય જ્યાં પાણી આવે છે ત્યાંથી એ પાણીનું વહન નીચેની તરફ તમને જોવા મળે છે. તો આ રીતે અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાનને લીધે વિદ્યુત પ્રવાહનું એટલે કે વિદ્યુત ભારનું તમને વહન થતું જોવા મળે છે. હવે આપણે જો ચોક્કસ વાત કરીએ તો ધાતુમાં અથવા તો આપણે કહીએ કે ધાતુના કોઈ વાહકતા લઈએ તો એમાં વિદ્યુત ભાર જે છે વિદ્યુત ભારનું વહન જે થાય છે એમાં કોઈ ગુરુત્વાકર્ષણ બળની કોઈ પણ પ્રકારની ઇફેક્ટ કોઈ પણ પ્રકારની અસર છે એ જોવા મળતી નથી. ગુરુત્વાકર્ષણની અસર એટલે કે આપણે ખબર છે કે કોઈ પણ આપણે એક દડો લઈએ તો દડાને ઊંચાઈ પરથી ફેંકશું તો નીચે જ આવશે. તો આ વિદ્યુત ભારમાં એવું જોવા નથી મળતું, કારણ કે વિદ્યુત ભારને તમે એ રીતે ફેંકશો તો ગુરુત્વાકર્ષણની એના પર કોઈ પણ પ્રકારની અસર છે એ જોવા મળતી નથી. તો આપણે એ વાત કરીએ કે ધાતુના વાહકતારમાં વિદ્યુત ભારના વહન માટે ગુરુત્વાકર્ષણ બળની કોઈ ભૂમિકા હોતી નથી, બરાબર? એટલે કે જે રીતે કીધું કે ઊંચાઈ પરથી ફેંકશી નીચે આવશે તો વિદ્યુત ભારમાં પણ એમને કહી શકાય કે તમને આવું ક્યારેય પણ જોવા મળશે નહીં, એના પર ગુરુત્વાકર્ષણની કોઈ પણ અસર થશે જ નહીં. તો આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોનની જે ગતિ છે તો ઇલેક્ટ્રોનની ગતિ ક્યારે થશે? એટલે કે ઇલેક્ટ્રોન એક પ્રકારનો વિદ્યુત ભાર જ છે ને, તો આવા ઇલેક્ટ્રોનની ગતિ ક્યારે જોવા મળશે? તો કહી શકાય કે આવા વિદ્યુત ભારને ગતિમાં લાવવા માટે એને ગતિ કરવા માટે અથવા તો ઇલેક્ટ્રોનની ગતિ છે એ ત્યારે જ જોવા મળશે કે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણનું અથવા તો કહી શકાય કે વિદ્યુત દબાણનો તફાવત જોવા મળે કે જેને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એવી રીતે ઓળખીએ છીએ, બરાબર? વિદ્યુત દબાણનો તફાવત એટલે શું કે આપણી પાસે પરિપથ જોડેલો હોય તો પરિપથમાં બે છેડા હશે તો એક છેડા ઉપર વિદ્યુત જે કહી શકાય વિદ્યુત સ્થિતિમાન હોય એ વધારે હોય
અને બીજા છેડા પર વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય તો જે વિદ્યુત ભાર જે ઇલેક્ટ્રોન છે એ વધારે વિદ્યુત સ્થિતિમાન તરફથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ તમને વહન કરતો જોવા મળશે. જે રીતે આપણે અહીંયા પાણીમાં પાત્ર A અને પાત્ર B ના ઉદાહરણ દ્વારા સમજ્યું, બરાબર. તો આપણે કહી શકીએ છીએ કે ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરશે જ્યારે પરિપથમાં વિદ્યુત દબાણનો તફાવત અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળશે, બરાબર. એટલે કે પરિપથમાં જો વિદ્યુત દબાણનો તફાવત અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો જોવા મળે તો કહી શકાય કે ત્યારે જ તમારા જે ઇલેક્ટ્રોન છે, તમારો જે વિદ્યુત ભાર છે એનું વહન છે તમને જોવા મળશે, બરાબર. તો આના પરથી આપણે વિદ્યુત સ્થિતિમાનને વ્યાખ્યાયિત કરવાનો હવે પ્રયત્ન કરીએ.